નમસ્કાર, હું પ્રવીણ. મહાપાલિકાના સંગ્રામમાં આજના વોટિંગની ફાઇનલ અપડેટ સાથે તમને રૂબરૂ કરાવીશું. 6 વાગ્યાને ગણતરીની મિનિટ બાકી છે. 5 વાગ્યે સામાન્ય મતદારો માટે ટાઈમ પૂર્ણ થયો. 5 થી 6 વાગ્યા સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ મતદાન કરી શકે એવો સમય નક્કી થયો હતો, પરંતુ નિરસ્તા જોવા મળી રહી છે. મહાનગરોમાં નિરસ્તા જોવા મળી રહી છે. મતદાનમાં 6 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ આંકડાઓ પણ આવશે કે અલગ અલગ મહાપાલિકામાં કેટલા ટકા મતદાન થયું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. એકાદ બે ઘટનાઓને બાદ કરતા જે અમદાવાદમાં બની અને રાજકોટમાં બની 2279 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. 23 તારીખે હવે જજમેન્ટ ડે, 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે કે 6 મહાપાલિકાઓમાં કોણ બાજી મારે છે. પણ અત્યાર સુધી નિરસ્તા જોવા મળી. ખાસ અમદાવાદમાં સૌથી ઓછા આંકડા અમદાવાદમાં દેખાઈ રહ્યા છે વોટિંગના. 2015ની સરખામણી કરીએ તો પણ ઓછા છે. હવે ફાઇનલ ફિગર શું આવે છે તેના પરથી નક્કી થશે, અને એ પણ નક્કી થશે કે કેમ આ વખતે નિરસ્તા જોવા મળી ખાસ મહાપાલિકાના મતદારમાં. કેમ કે બાય ઇલેક્શન્સમાં ગ્રામ્ય વિસ્તારમાં તો મતદાનનો જે ગ્રાફ છે એ ઊંચો હોય છે, પણ મહાપાલિકામાં એ નિરાશ. એક પછી એક અપડેટ લઈશું. સહયોગી અર્જુન જોડાશે આપણી સાથે જામનગરથી. ત્યાંના હાલચાલ જાણીએ. અર્જુન, જામનગરમાં ગઈ વખતે પણ જોઈએ તો 56% વધુ મતદાન થયું હતું. આ વખતે સરેરાશ માહોલ કેવો હતો ઓવરઓલ આખા દિવસમાં? બિલકુલ પ્રવીણ, જે પ્રકારે વાત કરીએ તો જે આજ સવારથી જે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ છે, તેમાં અત્યારે હાલ જે અત્યારે સૌપ્રથમ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે હાલ આપણે અત્યારે અહીં જે અત્યારે જે ઈવીએમ ડિસ્પેચ અને ઇસ્યુ સેન્ટર પર આપણે પહોંચી આવીએ છીએ, જે અત્યારે હાલ જે કહી શકાય કે જામનગરના 16 વોર્ડની 64 બેઠકોના 236 ઉમેદવારોનું જે ભાવિ જે છે તે સીલ થઈ અને હમણાં થોડીક જ ક્ષણોમાં જે છે તે પહોંચી જશે. 5 વાગ્યા સુધીમાં એકંદરે 44.86% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે. સૌથી વધુ મતદાન જે છે તે વોર્ડ નંબર 12 માં જે છે તે 66.28% જે છે તે નોંધાયું છે, અને સૌથી ઓછું મતદાન જે કહી શકાય કે વોર્ડ નંબર 3 માં જે છે તે 36.09% જેટલું નોંધવામાં આવ્યું છે. 5 થી 6 વાગ્યાના જે બૂથમાં અંદર આવેલા જે મતદારો જે છે તે મતદાન કરી રહ્યા છે. ખાસ કરીને જે કહી શકીએ કે 2015ની ચૂંટણીમાં જે ક્યાંક ને ક્યાંક જે 56.77% જે મતદાન જે છે તે નોંધાયું હતું, જે 2015 સરખામણીમાં હાલ જામનગર જે છે તે આ ચૂંટણીમાં મતદાન જે છે તે ક્યાં સુધી પહોંચાડશે તે જોવાનું મહત્વનું રહેશે. કારણ કે જો વોર્ડ વાઇઝ જો આંકડાની જો વાત કરીએ તો વોર્ડ નંબર 1 માં 57.12%, વોર્ડ નંબર 2 માં 50.86%, વોર્ડ નંબર 3 માં 46.29%, વોર્ડ નંબર 4 માં 52.19%, વોર્ડ નંબર 5 માં જે 46.41%, વોર્ડ નંબર 6 માં 50.14%, વોર્ડ નંબર 7 માં 47.22%, વોર્ડ નંબર 8 માં 44.29%, વોર્ડ નંબર 9 માં 42.54%, વોર્ડ નંબર 10 માં 48.86%, અને વોર્ડ નંબર 11 માં 50%, અને વોર્ડ નંબર 12 માં એ સૌથી વધુ છે 60.98% જે મતદાન જે છે તે નોંધાયું છે. અને અત્યારે હાલ છેલ્લા જે 1 કલાકના જે આંકડા થોડીક ક્ષણોમાં જે આવી જશે, ત્યારબાદ જે નક્કી થશે કે આવનારા સમયમાં 2015ની સરખામણીમાં મતદાન જે છે તે કેટલું બાકી રહ્યું છે અને કેટલું જે ઓછું થયું છે કે વધારે, તે થોડીક જ ક્ષણોમાં જે તે જાણી શકાશે. પ્રવીણ, આભાર અર્જુન. જો જામનગરની વાત કરી, જામનગરમાં આ વખતે નિરસ્તા દેખાડી મતદારોએ. 56% થી વધુ મતદાન 2015ની મહાપાલિકાની ચૂંટણીમાં નોંધાયું હતું. આંકડો અત્યાર સુધી જે લેટેસ્ટ આંકડો છે તે કહે છે 41.67ની આસપાસ. તો સવાલ એ ઉભો થાય કે નિરસ્તા પાછળનું કારણ શું? કોરોના કારણે લાંબી બ્રેક લાગી, પ્રશ્નો વધ્યા, અને કોરોનાના લાંબા બ્રેક બાદ પહેલી એવી ચૂંટણી મોટા સ્કેલ પર. બાય ઇલેક્શન્સ તો થયા, પણ તે બાદ મહાપાલિકામાં મતદારો કેટલો ઉત્સાહ દેખાડશે સવારથી ચર્ચા થઈ રહી હતી. આંકડા સ્પષ્ટ થશે તે બાદ એ પણ ચર્ચા થશે કે નિરસ્તા જોવા મળી તેનું કારણ શું. આમ પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર વધારે મતદાનની જાગૃતિ દાખવે છે, મતદાન વધુ કરે છે. શહેરોમાં સ્થિતિ અલગ છે, પણ અમદાવાદમાં મતદાનની ટકાવારી 31.12%. છેલ્લું હવે આંકડો બદલશે, પણ 31.12%ની આસપાસ જો મતદાન થયું હોય, 5:30 વાગ્યા સુધીના આંકડા, 5 વાગ્યા સુધીના આંકડા જે લેટેસ્ટ અંતિમ આંકડા છે, તો પછી રાજકીય નેતાઓ છે તેની પણ ઊંઘ થોડી ઉડી. છેલ્લી ઘડીએ ઘણા બધા દોડ્યા. વડોદરામાં પણ રાજેન્દ્ર ત્રિવેદી ડોર ટુ ડોર જતા જોવા મળ્યા, મતદારોને અપીલ કરતા જોવા મળ્યા, મતદારોને
સમજાવતા જોવા મળ્યા કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. તો તમામ રાજકીય પક્ષના નેતાઓએ અંતિમ મિનિટ સુધી ઢોલ લગાવી. સહયોગી રાકેશ આપણી સાથે સુરતથી જોડાશે. સુરતના હાલચાલ પણ પૂછી લઈએ. ડાયમંડ સિટી સુરતમાં કેવી ચમક રહી મતદારોમાં રાકેશ? કેમ કે ગઈ વખતે 2015 ની વાત કરીએ 36 અત્યારની વાત કરીએ 36.18% મતદાન થયું છે છેલ્લા આંકડા પ્રમાણે. ગઈ વખતે 39%ની આસપાસ હતું. કેવો માહોલ ઓવરઓલ, અને ખાસ તો બપોર બાદ? કેમ કે આંકડા ધીમા જઈ રહ્યા છે, મતદારો નીરસતા દાખવી રહ્યા છે સુરતમાં પણ. બિલકુલ પ્રવીણ, સાચી વાત છે. કારણ કે સવારના જે પ્રમાણે મતદારોની અંદર ઉત્સાહનો માહોલ હતો, પરંતુ ત્યારબાદ છે તે બપોરના સમય બાદ છે તે ક્યાંક ને ક્યાંક નિરસતાનો માહોલ ચોક્કસથી જોવા મળ્યો છે. જેના કારણે સુરતનું જે કુલ સરેરાશ મતદાન છે તે 41% પર પહોંચ્યું છે. અને સૌથી વધુ જો મતદાન થયું હોય તો એકમાત્ર તે સુરતના કતારગામ વિસ્તારમાં, જ્યાં 52% જેટલું મતદાન થયું છે. 6નો ટકોર થઈ ચૂક્યો છે. અને હવે થોડી ક્ષણોમાં સુરતના જે તમામ જે 3185 જેટલા જે બૂથ જે મતદાન મથકો છે ત્યાંથી હાલ હવે મતદાન પ્રક્રિયા છે તે બંધ કરી દેવામાં આવશે. આ પ્રમાણે હાલ જોઈ શકો છો કે તમામ જે મત કુટીર, જે મત વિભાગ છે ત્યાં હાલ આ પ્રમાણે હવે સુમસાન દાસી રહ્યો છે. અને હવે 6નો ટકોર જ્યારે થઈ ચૂક્યો છે ત્યારે હાલ મતદાનની જે પ્રક્રિયા છે તે હાલ હવે બંધ કરી દેવામાં આવે છે. ખાસ કરીને સુરત શહેરનો આ એક વિસ્તાર છે કે જ્યાં ઉમરા વિસ્તાર આવેલું છે. અને ઉમરા વિસ્તારમાં આવેલા અલગ અલગ સેન્ટરો પરથી વહેલી સવારથી જે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને હાલ જે પ્રમાણેના દ્રશ્ય આપ જોઈ શકો છો ત્યારે અલગ અલગ મતદાનો પરથી જે માહોલ છે તે ક્યાંક ને ક્યાંક હવે જે મતદાન પ્રક્રિયા હાલ હવે થોડી ક્ષણોમાં જ્યાં મતદારો જે બાકી રહી ગયા હોય છે તે લોકોને હાલ મતદાન કરવા માટે જે છે તે છૂટ આપવામાં આવી રહ્યા છે. પરંતુ જે બહારના પરિસરમાં જે લોકો છે તેઓને હવે પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. એટલે 6 વાગ્યા સુધી જે મતદાન કરવાની જે પ્રક્રિયા હતી તે હાલ હવે પૂર્ણ થઈ ચૂકી છે. અને સુરત શહેરની અંદર સરેરાશ જોવા જઈએ તો હાલ 41.78% જેટલું મતદાન થઈ ગયું હોવાનું હાલ જે આંકડો છે તે હાલ સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક નિરસતાનો માહોલ જે ચોક્કસથી કહી શકાય. કારણ કે કુલ સુરતની મતદારો જે નોંધાયા હતા તે 32,88,000 જેટલા મતદારો નોંધાયા હતા. અને આ પ્રમાણે જ્યારે આજે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે જે 120 બેઠકો પરથી જે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે આ પ્રમાણે માત્ર 41.78% હમણાં સુધીનું મતદાન થયું છે. એટલે જે પ્રમાણેનું મતદાન સુરતમાં જોઈતું હતું તે હાલ જોવા નથી મળ્યું. પરંતુ હવે 23મી તારીખના રોજ જ્યારે પરિણામ સામે આવવાના છે ત્યારે આ પરિણામ બાદ સુરત મહાનગરપાલિકાની સત્તાનું સુકાન કોણ સંભાળશે તેનું ચિત્ર બાદમાં હવે સ્પષ્ટ થશે. જી આભાર રાકેશ સમગ્ર અપડેટ બદલ. તો મતદાનની ટકાવારી નીચી છે, કોણ હરખાયું હશે, કોને નિરાશા થઈ હશે એ વાત બાજુ પર મૂકીએ, પણ લોકશાહીમાં જો મતદારો આટલો ઉત્સાહ કે જુસ્સો ન દેખાડે, એમાં પણ શહેરી મતદારો આમ પણ લોકશાહીમાં કે કોઈ પણ ચૂંટણીમાં આપણે બે પાર્ટ પાડતા હોઈએ છીએ સમસ્યાની દ્રષ્ટિએ કે કોઈ પણ રીતે જજ કરવાની દ્રષ્ટિએ. ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અલગ હોય, શહેરી વિસ્તારના પ્રશ્નો અલગ હોય. પણ શહેરી વિસ્તારના ભણેલા ગણેલા મતદારો જો રસ ન દાખવે અને જો મતદાનની ટકાવારી નીચી જાય તો તેના કારણો પણ અલગ અલગ નીકળે છે. લોકશાહીમાં છીએ, જો 60% મતદાન ઓછું થયું હોય, 100% ગણીએ 40% થયું હોય તો તેનો અર્થ શું નીકળે? આ વખતે સ્થિતિ થોડી અલગ હતી કોવિડના કારણે. સીએમએ ખુદે પણ મતદાન કર્યું. આજે સવારે 10:25 આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો. બાદમાં એમ્બ્યુલન્સથી ગયા રાજકોટ અને ત્યાં તેમને મતદાન કર્યું. તો ઓવરઓલ અપડેટ તમને આપતા રહીશું. ફાઇનલી 6 મહાપાલિકામાં કેટલું મતદાન થયું એ આંકડો પણ તમને બતાવીશું. આપણી સાથે પેનલ ડિસ્કશનમાં અલગ અલગ મહાનુભાવો જોડાશે. સૌપ્રથમ પ્રશાંત ગઢવી આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું. નિકુંજભાઈ આપણી સાથે આમ આદમી પાર્ટીમાંથી જોડાશે. નિલેશભાઈ ધોળકિયા છે રાજકીય વિશ્લેષક તરીકે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. નિમેશ શાહ આપણી સાથે જોડાશે કોંગ્રેસમાંથી અને પ્રેરકભાઈ શાહ આપણી સાથે જોડાશે ભાજપમાંથી. નિલેશભાઈ, આપથી શરૂઆત કરીએ. આમાં કોના માટે હરખાવાની વાત છે, કોના માટે નિરાશાજનક વાત છે, એના કરતા સૌથી મોટી વાત એ છે
કે શહેરી વિસ્તારના મતદારો. આ વખતે સ્થિતિ અલગ હતી. આ નિરસતા પાછળનું કારણ શું, એની ઘણી ચર્ચા થશે. આંકડાઓ તો બદલશે, પણ કારણ શું? રંગે ચંગે પ્રચાર તો થયો, એ વાત અલગ છે કે જનતા એમાં કેટલી હતી કેટલી નહીં દરેક રાજકીય પક્ષોમાં, પણ આ નિરસતા પાછળનું કારણ શું? ગયા વખત કરતા પણ આંકડાઓ નીચે જઈ રહ્યા છે. કોણ હરખાશે એની કરતા 23મી તારીખે કોણ પરખાશે એ પ્રશ્ન મહત્વનો છે. મૂળ મુદ્દો છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ ચુનાવમાં, આ ચૂંટણીમાં મતદારોને બહાર લાવવામાં નિષ્ફળ નીવડી છે. ઇરરિસ્પેક્ટ ઓફ પાર્ટી, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય કોઈ હોય, પક્ષ હોય કે નિષ્પક્ષ હોય. કારણ કે પેજ પ્રમુખ બનાવવાની એક નવી પદ્ધતિ દ્વારા ભાજપે વધારે સારું પ્રદર્શન કરવાની જરૂર હતી, જે નથી થઈ શક્યું. કદાચ એમનો ઓવર કોન્ફિડન્સ નડ્યો. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ઘણી જગ્યાએ મેન્ડેટ ફોર્મ વિચિત્ર પ્રકારના આપ્યા. છ મેન્ડેટ ફોર્મ પર્ટિક્યુલર સીટ માટે. આશ્ચર્યજનક વાત છે, દુઃખની વાત છે. અને સામે ચાલીને ડોકું કાપીને તાસક પર ભાજપને સીટો ધરી દીધી, ફોર્મ ઉમેદવારી ઘણી જગ્યાએ પાછા ખેંચીને. અને મોટો પ્રશ્ન છે, તમે જ કીધું એ પ્રમાણે, ભણેલા ગણેલા શહેરી લોકો. વાંદરોસિંહને લાફો મારી ગયો યાદ છે ને, ડાંગમાં 75% મતદાન થયું હતું, લીડ પણ એવડી હતી. હા, તો મારો કહેવાનો મતલબ એ છે કે મતદારો પણ એટલા તે રિસ્પોન્સિબલ છે બહાર નહીં આવવા પાછળ. જ્યારે ચૂંટણી પંચ તરફથી તમને એક્સ કે વાય પાર્ટીને મત આપવાનો અધિકાર કે ફરજ છે, સાથે સાથે તમે તમારી નારાજગી, નિરાશા દર્શાવવા માટે નોટાનું પણ બટન દબાવી શકતા હતા. હવે નોટાનું બટન દબાવો, ધેટ ઇટસેલ્ફ શોઝ કે તમે નારાજ છો, વિરોધ પક્ષ અને શાસક પક્ષ બંનેથી. હવે તમે એ પણ નથી કરી શક્યા, તો તમે એક અધિકાર ગુમાયો છે. આ ફરજ ચૂકીને આગામી વર્ષો સુધી તમારે શાસક પક્ષ કે વિરોધ પક્ષ સમક્ષ કશું બોલવાનું નથી, કારણ કે તમે કઈ એક્ટિંગ જ નથી કર્યું. એવરી એક્શન ઇઝ રિએક્શન. તમે કઈ કર્યું જ નથી. અને સો કોલ્ડ આપે કહ્યું પ્રમાણે ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો. દુઃખની વાત છે ને. બહુ લોકશાહી માટે કદાચ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે કે આ પરિસ્થિતિ થોડી બદલાવી જોઈએ. સહયોગી ઝલક અધ્યારું આપણી સાથે જોડાશે. અમદાવાદના હાલચાલ પણ પૂછી લઈએ કે અમદાવાદમાં નિરસતા કેમ? કેમ કે અમિત શાહ પણ આવ્યા તો 2-3 કલાક મોટેરા સ્ટેડિયમ રોકાયા, નોંધ પણ લીધી કેમ ઓછું મતદાન થઈ રહ્યું છે. ઝલક, કયા વોર્ડમાં છો? નિરસતા દેખાડી છે અમદાવાદીઓએ આ વખતે મતદાનમાં. ઓવરઓલ દિવસ કેવો રહ્યો? જી ચોક્કસ, જે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જે બરોબર સવારના 7ના ટકોરે જે શરૂ થઈ હતી, જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે 6 વાગ્યાના ટકોરે છે તે મતદાનની જે પ્રક્રિયા છે તે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદીઓએ જે પોતાના જે મતાધિકારનો ઉપયોગ કરી દીધો છે અને હાલ જે ઈવીએમ છે તે ઈવીએમને સીલ મારવાની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમે જે ખાડિયા છે તે ખાડિયા વોર્ડમાં ઉપસ્થિત છે. ખાડિયા વોર્ડમાં જે બાલભવન છે તે ત્યાં આગળ જે બનાવવામાં આવેલું છે, જે મતદાન મથક બનાવવામાં આવેલું છે, ત્યાંના તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે મતદારોએ જે ઉમેદવારોને મત આપીને તેમનું ભાવિ છે તે ઈવીએમ મશીનમાં સીલ કરી દીધું છે. તે ઈવીએમ મશીનને હાલ જે સીલ મારવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ ઈવીએમ છે તે ઈવીએમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે હવે જે સ્ટ્રોંગ રૂમમાં છે તે સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવશે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના જે 48 વોર્ડ છે તે 48 વોર્ડોની 192 બેઠકોમાં જે 773 જે ઉમેદવારો છે તે 773 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. એમાંથી 773માંથી 192 ઉમેદવારો છે તે ચૂંટાઈને છે તે કોર્પોરેટર તરીકેનું પદ ગ્રહણ કરશે. વાત કરીશું જે પ્રિસાઇડિંગ ઓફિસર છે. સર, શું કહેશો, જે રીતે મતદાન જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હાલ ઈવીએમને તમે સીલ મારી રહ્યા છો, કેવો રહ્યો સમગ્ર દિવસ અને શું કહેશો? સમગ્ર દિવસ દરમિયાન લગભગ 1:30 વાગ્યા પછી સારું હતું, પણ ધીરે ધીરે જેમ સમય પસાર થયો એમ થોડું રસ ઓછો થતો ગયો. જે પ્રમાણે મતદાન થવું જોઈએ એ પ્રમાણે આજના માહોલ પ્રમાણે મતદાન થયું નથી. એટલે આપણે દુઃખની વાત છે કે હવે પછીનો જે છે આ કોરોના ગાળા પછીનો સમય એ સારું મતદાન થાય. શું કહેશો સર, જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, હાલ ઈવીએમને તમે સીલ મારી રહ્યા છો, શું કાર્યવાહી કરવાની હોય છે આગળ? એટલે તમે જે ઈવીએમને સીલ મારો છો પછી શું કરવાનું હોય છે, પ્રોસેસ શું હોય છે સમગ્ર? અમારી પ્રોસેસ છે કે 35 જેવા ફોર્મ છે એ અમારે ટોટલી ફિલઅપ કરવાનો હોય છે. લગભગ 50% તો અમે ફિલઅપ કર્યા છે, પણ જે પણ કઈ આંકડા છે એ દરેકે દરેક ફોર્મમાં અમે દર્શાવવાનો હોય છે. બરોબર.
તો તમે જોયું તે રીતે કે ખુદ પ્રિસાઇડિંગ ઓફિસર જી. પણ કહી રહ્યા કે જે દર વખતે જે માહોલ જોવા મળી રહ્યો હોય છે મતદાનનો તે પ્રકારનો જે માહોલ છે તે માહોલ અમદાવાદમાં આ વખતે જોવા મળી રહ્યો નથી. 5 વાગ્યા સુધીની જો વાત કરીએ તો સરેરાશ અમદાવાદમાં જો 33% જેટલું જે મતદાન છે તે મતદાન કરવામાં જી. આવ્યું છે. એટલે કહી શકાય કે જે મતદારો છે તે મતદારોએ આ વખતે જે મતદાન કરવા માટે છે તે ઉત્સાહ બતાવ્યો નથી. તેનું કારણ અનેક હોઈ શકે, પરંતુ ખાસ કરીને એક કારણ કોરોના હોઈ શકે. તો પ્રજાનો જે મત જાણવાનો જે જીએસટીવીએ પ્રયાસ કર્યો હતો તેમાં જે લોકો છે તે લોકોએ પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ જે મોંઘવારી છે, જે વધતી જતી મોંઘવારીની જે હૈયાવરણ છે તે જીએસટીવી સમક્ષ ઠાલવી હતી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે ઉમેદવારોને જે મત આપ્યો છે ત્યારે હવે મંગળવારે જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે કોણ વિજેતા બને છે. જી ચલો, પરખાશે 23 તારીખે. જે રીતે નિલેશભાઈ વાત કરી, આભાર ઝલક સમગ્ર અપડેટ માટે. પ્રેરકભાઈ, તમારી પાસે જ આવીશ. અમિત શાહ રોકાણા સ્ટેડિયમમાં 2 થી 3 કલાક નોંધ લીધી. વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉતર્યા મેદાનમાં. ઘણા બધા નેતાઓ, કોંગ્રેસને પણ ચિંતા થઈ છે, હરખાશે કોણ, કોને ચિંતા થશે, એ વાત બાજુ પર મૂકીએ. પણ જેટલો દમખમ, આમ તો દમખમ એટલો હતો નહીં આ વખતે. કોરોના, મોંઘવારી આ બધું નડે છે આમ જનતાને. ગ્રાઉન્ડ ઝીરો પર જઈએ એટલે તમને પણ સવાલ કરશે, મને પણ સવાલ કરશે, કે કોઈ પણ જશે સવાલ કરશે. આ પરિસ્થિતિમાં નથી લાગતું કે આ વખતે નિરસતા દાખવી છે મતદારોએ ગયા વખત કરતા પણ અમદાવાદમાં? પ્રવીણભાઈ, અત્યારે જેને જે કોઈએ વોટ આપી દીધા એ તમામને હું અભિનંદન આપું છું. પાર્ટીના ઉમેદવારોને અભિનંદન આપું છું. પરંતુ સામાન્ય સંજોગોની અંદર એક ટ્રેન્ડ એવો રહેલો છે કે હંમેશા વિધાનસભાનું ઇલેક્શન આવે એટલે કે રાજ્યનું ઇલેક્શન હોય તેમાં વોટિંગ વધારે થતું હોય છે. લોકસભામાં એના કરતાં થોડું ઓછું થતું હોય છે. અને 2005, 10 અને 15 આ અમદાવાદ કોર્પોરેશનનો જુઓ તો લગભગ 45, 46, 47% રેન્જ થતી હોય છે. 46, 51 2015 માં. હા, 2015 માં 45.70% કે એવું કંઈક હતું કદાચ અમદાવાદ કોર્પોરેશનમાં. અત્યારે બી તમે જોશો જ્યારે આ ફિગર આવશે તો મારા અંદાજ પ્રમાણે 40-42% થી લઈને 45%ની રેન્જમાં આવશે. રમણલાલ વોરા થોડી વાર પહેલા અહીંયા બેઠા હતા એટલે એક સવાલ કર્યો અહીંથી કે જો મતદાન ઓછું થઈ રહ્યું છે તો શું કારણ? તો કહ્યું કે જેની પાસે ફોજ છે, કાર્યકર્તાઓ છે, જે મતદાન મથક સુધી મતદારોને જાગૃતિ રૂપે લઈ જાય એ પાર્ટી જીતતી હોય છે. એટલે જે વાત નિલેશભાઈએ કરી કે પેજ પ્રમુખથી લઈને જે ટીમ વર્ક કે સંગઠન કામે લગાડ્યું હતું, માનો છો કે 1:30 વાગ્યા સુધીમાં થોડી એવી ચિંતા ઉભી થઈ કે ભાઈ દોડો, ટકાવારી નીચી છે? આ જે પ્રકારે વોટિંગ થયું છે આ વખતનું જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઇલેક્શન હતું ને અમારા માટે કિકવોક જેવું હતું. અને હું અત્યારે તમને કહીશ તો કદાચ તમને અતિશયોક્તિ બી લાગે, પરંતુ 23 તારીખે આજે અમારી આશા છે હકીકતમાં પરિણમશે. અને તમે રિઝલ્ટની અંદર જોશો ફર્સ્ટ. જે રીતે અમારા મતદારો બહાર નીકળ્યા છે ને વોટ કર્યા છે, હું એટલો વિશ્વાસપૂર્વક કહીશ કે ઐતિહાસિક અમારું આ રિઝલ્ટ આવવાનું છે. અને જે રીતે સરકારે કામ કર્યા છે ને પ્રજા એમના મનની અંદર બધું એનાલિસિસ કરતી. હવે કોઈક એવું કે પ્રજા ત્રસ્ત છે, અમે કહીએ કે પ્રજા ખુશ છે. જે વોટિંગમાં થવાનું છે ઓલરેડી હવે થઈ ચૂક્યું છે. અને એટલા માટે હું અત્યારે બહુ પોલિટિકલ વાત નહીં કરતા. હું કહું છું કે રિઝલ્ટ આવશે, તમે એક જ દિવસનો રાહ જોવા. ચલો, દાવાની જગ્યાએ રિઝલ્ટની જગ્યાએ તો દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. નિમિષભાઈ, કોંગ્રેસ હરખાઈ છે, 3 પક્ષો છે મેદાનમાં અમદાવાદમાં પણ. નહીં, કેમ કે કકડાટ હતો, કદાચ આનાથી હવે શાંતિ મળી આંકડો જોઈને કે તમારી પણ ચિંતા વધી? દરેક રાજકીય પક્ષને એક કોમન સવાલ એ પણ હતો. ઘર હોય તો વાસણ ખખડે, એનો બહુ ચિંતાનો વિષય અત્યારના સ્ટેજે આપણે ખાલી મતદાનમાં દેશની ચિંતાનો વિષય છે. અને ખરેખર આજનું જે પર્વ હતું એ પર્વ ખૂબ નિરાશાજનક રહ્યું. ત્રણેય પરિબળો કામ હું માનું ત્યાં સુધી કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના જૂના ઘડાયેલા કાર્યકર્તાઓને ક્યાંક એવું લાગ્યું છે કે અમારો ઉપયોગ થયો અને અમને હવે સત્તાના કે સેવાના માધ્યમમાં અમારો ઉપયોગ આ પાર્ટી કરતી નથી. એમને અવહેલનાનો ભાવ જાગ્યો હોય એવું મને ક્યાંક દેખાય છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસના ઉમેદવારો જીતે છે, આવું કદાચ કોઈ રાજકીય વિશ્લેષક બોલી શકે, પણ હું એક પક્ષના જવાબદાર વક્તા તરીકે ન બોલી શકું. છતાંય હું કહું છું કે કોંગ્રેસે જેને ઢગલો મત આપ્યા, જે કાર્યકરો માટે અને નેતાઓ બનાવ્યા અને જે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, એના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ એક નિરાશા છે. સ્વીકારું છું, બરાબર, અને નિમિષા સ્વીકારી શકે. હવે વાત આવી સામાન્ય જનતાની કે જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં નથી. એ લોકો કેમ ના આવ્યા? તો એના કારણમાં એવું છે, પેલું તો ઈવીએમ એટલે હું ઈવીએમ પર બીજો કોઈ આક્ષેપ નથી કરતો પ્રશાંતભાઈ,
પણ ઈવીએમમાં દરેક બૂથમાં કોને કેટલા મત મળ્યા કયા વિસ્તારમાંથી એ તો કમસે કમ ખબર પડે છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ સરેઆમ જાહેરમાં એવું કહેલું છે કે અમને જે મત નહીં આપે એને અમે ગ્રાન્ટ ઓછી આપીશું, અમે એની સાથે આ કરીશું. એ ગઈ વિધાનસભામાં તમે જોયેલું છે, ભારતીય જનતા પાર્ટીનું આખું શીર્ષ નેતૃત્વ આ બાબતમાં નિવેદનો આપી ચૂક્યું છે. એ પછી સામાન્ય એક કાર્યકર્તા અમિત જેઠવા જેવો એની હાઈકોર્ટની સામે હત્યા થાય એટલે ખોફ લાગે. સ્વાયત્ત સંસ્થાઓ આજનું ચૂંટણીનું પર્વ છે, આક્ષેપ નથી કરવા, પ્રતિકભાઈ સાથે હું સહમત છું, પણ તમે સમજો કોઈ એક મતદાર મને બતાવો કે જે માસ્ક વગર, ગનથી ચેક કર્યા વગર કે એને સેનિટાઈઝ કર્યા વગર જવા દીધા હોય, કોઈને નહીં. પણ આ દેશના ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ માસ્ક વગર જાય છે, એમનું ગનથી ચેકિંગ નથી થતું અને પોતે સેનિટાઈઝ વાળા હાથ બી નથી કરતા. પ્રજાને ક્યાંક એવું લાગે છે કે આ જે રાજાઓ, આજના જે શાસકો છે એ ખરેખર સંવિધાનનું, દેશની સ્વાયત્ત સંસ્થાઓનું, અને હું તો એ ચૂંટણી પંચના અધિકારીને હું જો સત્તામાં હોઉં તો સસ્પેન્ડ કરી નાખું. તમે દેશના સામાન્ય નાગરિકો માટે કાયદો બનાવો છો અને કોંગ્રેસનો કાર્યકર હોય, કોંગ્રેસનો નેતા હોય, કાયદા બધા માટે સરખા હોવા જોઈએ. આ જે ઘટના છે એ બરાબર નથી થઈ. ઓકે, હું ચોક્કસ એવું માનું છું કે માન્ય શ્રી વિજય રૂપાણીજીનું તબિયત આજે ખૂબ સારું થઈ ગયું, એમનો નેગેટિવમાંથી પોઝિટિવમાંથી નેગેટિવ થઈ ગયા અને લોકશાહીના પર્વને સન્માનીય ગુજરાતના મુખ્યમંત્રીએ એનું મહત્વ દર્શાવવા માટે પોતે પીપી કિટ પહેરીને જે મતદાન કરવાયા, એટલે એમને હું સેલ્યુટ કરું છું. એ મુખ્યમંત્રી ઓકે, ચલો એ ઉત્સાહ વધારવાની પણ વાત છે કે ચલો જો લોકો છે ને સમજે, એક મતની કિંમત સમજે. વજુભાઈ વાળા આવ્યા રાજકોટ, એક મતની કિંમત સમજે. મારી પ્રજાને એક નિવેદન છે ઓકે કે ખોફ કાઢી નાખો. આ લોકશાહીનું પર્વ છે કે તમારે કેવો શાસક જોઈએ છે, તમારે ક્રૂર શાસક જોઈએ છે, તમારે અણાવડત વાળો શાસક જોઈએ છે, તમારે પ્રસિદ્ધિ પબ્લિસિટીમાં ખર્ચ ન કરે એવો શાસક જોઈએ છે. ઓકે, ચલો મતદાન પૂર્ણ થયું છે. અપડેટ લઈ લઈએ નિમિષભાઈ, અપડેટ સુરત થી લઈ લઈએ. સહયોગી રાકેશ જોડાયા છે. ઈવીએમ સીલ થવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે રાકેશ, કેમ કે 6 વાગી ચૂક્યા છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બિલકુલ પ્રવીણ, સીધા દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં સુરતના ઉમરા વિસ્તારમાં વોર્ડ નંબર 21માં આ પ્રમાણે હાલ મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને જે તમામ મતપેટીઓ છે તે હાલ સીલ કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 20 ના જે દ્રશ્ય છે કે જ્યાં આ તમામ મતપેટીઓ હાલ સીલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે સુરત શહેરની અંદર કુલ 3185 મતદાન મથકો પરથી આજ રોજ સુરતના કુલ 120 બેઠકો પરથી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે મતદાન પેટીઓને હાલ સીલ કરી દેવામાં આવી છે. સુરત શહેરના તમામ મતદાન જે સેન્ટરો છે ત્યાંથી આ મતપેટીઓ હવે એકત્રિત કરી અને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે. 23મી તારીખના રોજ જ્યારે મતદાનનું જે પરિણામ આવવાનું છે ત્યારે આ પરિણામ બાદ સુરત મહાનગરપાલિકાની સત્તામાં કોણ સુકાન સંભાળશે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે. પરંતુ તે પહેલાના આ દ્રશ્ય આપ અહીં નિહાળી રહ્યા છો ત્યારે અહીં જે તમામ મતપેટીઓ જે છે સીલ કરવામાં આવી રહી છે, એટલે એક પ્રકારની ઈવીએમ મશીન છે. ઈવીએમ મશીન આ સીલ કરવાની જે પ્રક્રિયા છે તે હાલ હાથ ધરી દેવામાં આવી છે. 6 વાગ્યાના ટકોરે સુરતના તમામ મતદાન મથકો પરથી જે મતદાનની જે પ્રક્રિયા છે તે થંભાવી દેવામાં આવી છે, કારણ કે પહેલાથી નક્કી કરવામાં આવ્યું હતું કે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી સુરતના તમામ મતદાન મથકો પરથી જે મતદાનની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે 6 વાગ્યાનો ટકોર થયાની સાથે જ અહીં ચૂંટણી અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સુરતમાં ચૂંટણીની જે મતદાન પ્રક્રિયા છે તે હાલ બંધ કરી દેવામાં આવી છે અને તમામ મતપેટીઓ છે તે હાલ બદલ તો ઈવીએમ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી, કેમ કે 6 વાગ્યાના ટકોરે મતદાન ઓવરઓલ પૂર્ણ થયું. સહયોગી પ્રશાંત ગઢવી આપણી સાથે છે રાજકીય વિશ્લેષક તરીકે. રાકેશથી અપડેટ લીધી. હવે પ્રશાંતભાઈ, ઓવરઓલ અત્યારે વાત સાંભળી, પ્રિસાઇડિંગ ઓફિસરની વાત હતી. પ્રિસાઇડિંગ ઓફિસર અનુભવી લાગ્યા, કેમ કે 10, 12, 15 ચૂંટણીઓ કવર કરી હશે, કે 1:30 વાગ્યા પછી રસ ઓછો દાખવ્યો.
હવે રસ પક્ષો પર ઓછો દાખવ્યો કે વારે ઘરે ચૂંટણી આવતી હોય એના માટે ઓછો દાખવ્યો કે જે એક નિયમો બનેલા છે નિયમો નેતાઓ માટે અલગ છે પ્રજાજનો માટે અલગ છે એના માટે ફ્રસ્ટ્રેટ છે એટલા માટે રસ ઓછો દાખવ્યો કે પછી પેટ્રોલના ભાવ વધી ગયા કોણ સોનું પુરાવીને ત્યાં મત આપવા જાય એના માટે રસ ઓછો દાખવ્યો આ બધા શું છે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે ને એક પથ્થર મૂકો ને ઘણું બધું મળી જાય જેમ એક્શન રિએક્શનની વાત કરીને ભલે સવાલ નહીં કરી શકે પણ એ લાગણી તો ઠાલવશે આપણે ઓછા આંકડા થોડી ચિંતાનો વિષય ક્યારની આપણે બધા ચિંતા કરીએ છીએ પ્રજાને કાયદેસર આપણે હકથી કહી શકીએ છીએ કારણ કે જે પ્રજા માટે આપણે પણ આ પ્લેટફોર્મ પરથી ઝઘડતા હોઈએ છીએ નિલેશભાઈ ગઈકાલે અમે ચર્ચા કરતા હતા પ્રવીણભાઈ હતા ત્યારે મને એક વાત યાદ આવી કે અત્યારે દેશની પરિસ્થિતિ જે છે એટલે પણ પ્રજા ક્યાં બેઠી છે કાં પ્રજા ધૃતરાષ્ટ્ર બની છે સોરી પ્રજાને ખોટું લાગે એવું બોલું તો કાં પ્રજા ધૃતરાષ્ટ્ર બની છે કે એક કોઈક સંજય છે એના જ વિઝનથી આખી દુનિયા આપણે જોવી છે હવે સંજય નરેન્દ્રભાઈ મોદી રૂપી છે કે બીજા કોઈ રૂપી છે જે બી હોય કાં પ્રજા ગાંધારી બની છે કે મારે જેટલું જોવું છે એટલું જોઈશ બાકી હું આંખે પટ્ટી બાંધી દઈશ હવે આ બધાની વચ્ચે પ્રજાનું કલ્યાણ ક્યાં થતું છે પ્રજા જાતે નક્કી કરે હમણાં નિમેશભાઈએ ખોફની વાત કરી મારે પણ એ પ્રશ્ન છે કારણ કે ઘણા લોકો એવું કહે છે કે સરકાર સામું બોલો તો તમે દેશદ્રોહી થઈ જાઓ છો સાહેબ વટવામાં બપોરે સમાચાર હતા કે મતદાન કરતા અટકાવવામાં આવ્યા હવે આવા સમાચાર જો અમદાવાદ કોર્પોરેશનના કોઈ વોર્ડમાંથી જોવા મળે રાજકોટમાં દબાદબી બોલી ટેબલો તૂટ્યા આ બધી વસ્તુઓ એટલે સુરક્ષા ને બધું તો છે પણ આવું કેમ આજની દ્રષ્ટિએ આજના સમયમાં આવું કેમ આ ચૂંટણી જે થયા કરે અત્યારે લોકશાહી પ્રમાણે આપણે પ્રાઇમ મિનિસ્ટર ચીફ મિનિસ્ટરનો રોલ છે પહેલાના સમયમાં રાજા મહારાજાનો રોલ રહેતો એટલે ખોફ ઉપરથી રાજા કેવો હોવો જોઈએ અત્યારે પ્રજા મૂળ તો રાજા પ્રતિનિધિ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલની મને એક વાર્તા યાદ આવે છે કે એક ગરીબ ગરબો ભિખારી કૃષ્ણકુમારસિંહ ગોહિલના મહેલથી પસાર થાય છે 3-4 દિવસનો ભૂખ્યો હોય છે અને એને કંઈક મળતું નથી હોતું એમાં એને એક બોયડી દેખાય છે અને એક પથરો મારે છે અને બોયડીમાંથી 4-5 બોરા નીચે પડે છે પેલો ગરીબ ભિખારી બિચારો લઈ લે છે પણ ભૂલથી એ પાણો કૃષ્ણકુમારસિંહ ગોહિલને વાગ્યો એના લમણામાં વાગ્યો એટલે સૈનિકોને મોકલ્યા તાત્કાલિક કોણે માર્યો પથરો અને પેલાને લઈને પાછા સીધો રાજાની સમક્ષ ધરી દીધો એટલે રાજાએ પૂછ્યું પથરો તે માર્યો કે મેં માર્યો સાહેબ કેમ માર્યો કે હું 4-5 દીથી ભૂખ્યો હતો બોયડી દેખાણી એ બોયડીને મેં એક પથરો માર્યો તો કે પથરો માર્યો કે વાગ્યો બોયડીને વાગ્યો બોયડીમાંથી કઈ આવ્યું કે હા 4-5 બોરા આવ્યા મારા પેટની જે અગ્નિ હતી ને થોડીક શાંત થઈ એટલે બધાએ પૂછ્યું કે હવે રાજા આનું શું કરવું છે પથરો તમને વાગ્યો લોહી નીકળે છે તો કે જેટલા બોરા નીકળે છે ને એના કરતા ડબલ ચાંદીના સિક્કા આને આપો કે જો એક મારા પ્રદેશની મૂંગી બોયડી જો એક બોરની ને પથરો મારો અને 4-5 બોરા દેતી હોય તો હું તો આનો રાજા છું આ ગોહિલવાડનો એટલે એ આ પ્રકારના રાજાની મેન્ટાલિટી માનસિકતા જે ત્યારે લોકો કહે છે ને વિપક્ષ બી આક્ષેપ કરે છે કે તમે સરકારની સામું બોલો તો બોલી ના શકાય તમારે ડરવું પડે ઈડી સીબીઆઈ થી ડરવું પડે એટલે સરકારે પણ આ વસ્તુને સમજવાની જરૂર છે કે છેલ્લે તો પ્રજા અથવા તો આ ભારતનો તમામ નાગરિક મારો છે એ નાગરિકની પણ એમને ચિંતા હોવી જોઈએ કોઈ મારો તારો નહીં બધા મારા છે ને બધા સારા છે આ નીતિથી રાજનીતિ કરવી નિલેશભાઈ કે કહેવામાં ક્વિક બ્રેક લેવા પહેલા કૃષ્ણકુમારસિંહજીનું આપણે બીજી રીતે અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એમણે એવું પણ વિચાર્યું હતું કે આ માણસે પથરો શું કામ માર્યો એનો જઠરાગ્નિ શાંત નથી થયો એ મારી ફરજ છે એને શાંત કરવાની આ દેશમાં મારા જેવા માણસોને જો પથરા વાગે ને કોઈ ભૂખ્યો રહેતો હોય એના કારણે પથરા વાગે તો એ મારી ફેલ્યોર છે રાજાની ફેલ્યોર છે કે મારા દેશમાં કોઈ ભૂખ્યો કેમ સૂતો ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ શુડ બી ધેર ઇન એવરી પોલિટિકલ પાર્ટીઝ એક્સેપ્શનલી અમુક લોકો છે પણ કેટલા લોકો છે પ્રેરકભાઈએ વાત કરી કે 23 તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે ભાજપને કેટલી સીટ આવશે ભાઈ સાહેબ 100 મત હોય 1000 મત હોય 1 લાખ મત હોય નિર્ણય તો આવવાનો જ છે માત્ર 3 મતમાં પણ નિર્ણય આવતો હોય છે એટલે કોઈએ ખોટી રીતે હરખાવાની જરૂર નથી આત્મમંથનની જરૂર છે કે શું કામ ઓછું મતદાન થયું તમારા વાયદા તમે પૂરા નથી કર્યા તમે લોકોની જોડે ગદ્દારી કરી છે તમે લોકોનો વિશ્વાસ તોડ્યો છે કે અન્ય કોઈ બીજું કારણ છે કોરોના એક કારણ નથી જો કોરોનાની વાત કરતા હો ને તો કોરોનામાં કોંગ્રેસ અને ભાજપ બંને ઇક્વલી રિસ્પોન્સિબલ છે પોલિટિકલ પાર્ટીની જે રેલી કાઢી છે કેટલા મંત્રીઓએ માસ્ક પહેર્યા છે કેટલા મંત્રીઓએ તમે સેનેટાઈઝર વાપર્યું છે કેટલા મંત્રીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ વાપર્યું છે માસ્ક નથી પહેર્યો તો એ દંડાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ શકે પણ કોઈ મંત્રીએ માસ્ક નથી પહેર્યો કોણે સામે ચાલીને નોંધાયો પોતાનો દંડ
ધેટ શુડ કમ ફ્રોમ વિધિન. જમીર અને ખુદદારી અને ખમીરી તમારા દિલમાં હોવી જોઈએ, માત્ર બોલવાથી નથી થતી. અરે જનતા સમજે છે ને. મધુ શ્રીવાસ્તવ કહે છે વારે ઘડીએ 3 વખત આ મંચ ઉપરથી કહું છું. શું કરી લીધું ભાજપે એનું? પોલીસ અને કલેક્ટર ખિસ્સામાં છે. શું કરી લીધું ભાજપે એનું? મને બતાવે ભાજપના બ્રેક માટે પ્રતિનિધિ. રોકાઈશું તો લોકશાહીમાં ચલો પથરા. અહીંયા પથરાની વાત તો છોડો, રેલીમાં એકબીજા સામે જોવાઈ જાય તો પછી દંડા ખેંચાઈ જાય, છૂટા હાથની મારામારી થાય. એ પણ છેલ્લે ક્લાઇમેક્સ વાળા સીન હતા જ્યારે ચૂંટણી પ્રચારના, એ પણ જોયું. બ્રેક બાદ આ જ મુદ્દાને આગળ વધારીશું. આમ આદમી પાર્ટી પણ છે, તેની પાસે પણ જઈશું કે ક્યાંક ત્રિપાંખીયો જંગ છે, આંકડા ઓછા છે, તો આમાં આમ આદમી પાર્ટી થોડી હરખાઈ છે અથવા તો પ્રજાએ જે નક્કી કર્યું છે તો 23 તારીખે ખબર પડશે. પણ જે સંકેત આપ્યો ઓવરઓલ અડધો કલાકમાં કે આ લોકશાહી માટે, એક હેલ્ધી ડેમોક્રેસી માટે આ ઘટતો જતો આંકડો બરાબર નથી. બ્રેક બાદ મહાપાલિકાઓમાં મહાપાલિકાના મતદારોએ રસ ઓછો દાખવ્યો. મતદાનની ટકાવારી ધીરે ધીરે ફાઇનલ જે આંકડો છે આવશે તમારી સામે, પણ 2015ની સરખામણીમાં મતદાન ઓછું થયું છે. કાણોની ચર્ચાથી બ્રેક પહેલા, અને કાણો સાથે સાથે નેતાઓ પ્રત્યે જે મતદારો છે, આમ જનતા છે, તેની માનસિકતાની પણ ચર્ચા થઈ. અત્યાર સુધી 5 વર્ષે ફરકે જ્યારે કોમન જવાબ, જ્યારે જીએસટીબી ગ્રાઉન્ડ ઝીરો પર ગયું કે સાહેબ 5 વર્ષે આવે, તમારી જેમ ચૂંટણી આવે છે ને એટલે પૂછવા આવે. એટલે અને જે ધોળકિયા સાહેબે વાત કરી કે જો જેને મતદાન નથી કર્યું, ઇટ મીન્સ કે તમે ભલે કોઈ પણ પક્ષમાં મતદાન નથી કર્યું, મતદાન કર્યું જ નથી, તો લોકશાહીમાં કદાચ તમે એ તક ચૂકી ગયા હશો. કેમ કે 5 વર્ષ જેના પાસેથી સેવા લેવડાવવાની છે, સેવા એટલા માટે કેમ કે સેવકો કહે છે નગર સેવકો, પગાર ભલે જનતાના ટેક્સના પૈસામાંથી જાય, આમ આદમી પાર્ટી પાસેથી જાય. નિકુંજભાઈ આપણી સાથે. નિકુંજભાઈ, બંનેને સાંભળ્યા. મેં એ જ કોમન સવાલ કરું છું, આમાં તમારે હરખાવા જેવું કેટલું? મતદાનની ટકાવારી તો ઓછી છે. સુરત પર તમે, એટલે સુરત, રાજકોટ, મેન જે મોટા શહેરો છે, અમદાવાદ, સુરત અને રાજકોટમાં ખાસી તાકાત લગાવી છે, અને બંને ઉપર શરૂઆતથી તમે તીર છોડો છો, ભાજપ, કોંગ્રેસ, બંને ઉપર બસ. અને દિલ્હી મોડેલ અહીંયા લઈ આવીને મૂકી દીધું છે. પણ મતદાનની ટકાવારી તો ચિંતાજનક છે રાજકીય પક્ષો માટે પણ, લોકશાહી માટે પણ. જી ચોક્કસથી આપણે કહીએ કે જે ઓછું મતદાન થઈ રહ્યું છે એ ચોક્કસથી નિરાશાજનક છે. પરંતુ આમ આદમી પાર્ટી માટે જો હું કહું કે એના પાસે ગુમાવવા માટે કશું નથી. પહેલી વસ્તુ તો એને ક્યાંક ને ક્યાંક અમે તો એ વાતથી હરખાઈએ છીએ કે જેટલા પણ મહાનગરપાલિકાની અંદર ઉમેદવારો છે, સક્ષમ ઉમેદવારો મૂકવામાં, અમારું સંગઠન બતાડવામાં, તેમજ સારા એવા આંકડાની અંદર અમારા ઉમેદવારો ઉતારીને લગભગ જેટલી 6 મહાનગરપાલિકા છે એની અંદર 82% ઉમેદવારો અમારા દ્વારા અગાઉથી જાહેર કરી દેવામાં આવ્યા હતા. અમે આમ આદમી પાર્ટી તરફથી અમે એ વાતથી જ હરખાઈએ છીએ. આમ આદમી પાર્ટી તરફથી હું પોતે કહું તો બીજી રાજકોટ જેવી જ્યાં સીએમ સાહેબ, ગુજરાતના સીએમ સાહેબનો ગઢ કહેવાય એવી જગ્યાએથી જો અમને 100% ઉમેદવારો મળી શકતા હોય તો એ અમારા સંગઠનની મજબૂતાઈ દર્શાવે છે. આમ આદમી પાર્ટી તો બસ એટલાથી જ હરખાઈ છે. બાકી જે મેળવવાનું કે ગુમાવવાનું છે તે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પક્ષ અને અપક્ષોએ છે, જેની સામે આમ આદમી પાર્ટી પાસે તો અત્યારે હાલની તારીખમાં કહું તો સંગઠન, મજબૂત સંગઠન સાથે આવી છે, પણ ગુમાવવા માટે કશું જ નથી. પણ નક્કી તો કરશે ને 2022 પહેલા, પછી એમ ના કે 5 ચૂંટણી આવી, ફરી ગઈ, ફરી 22માં કોઈક નવું દેખાશે. ના, ચોક્કસથી આમાં જે કદાચ એવું લાગ્યું કે અત્યાર સુધી એવી માનસિકતાથી 2 જ પક્ષ છે ભાઈ, જી, આમાં કોઈ કદાચ અમુક એમ કે મારી પાસે ત્રીજો વિકલ્પ નથી. જી ચોક્કસથી એના માટે તો હતું ને કે મને એક ત્રીજો વિકલ્પ મળી ગયો, તો આ પરિસ્થિતિમાં એ ઉત્સાહ ને એ ઉંમરકો પણ આજે મિસિંગ હતો. જી ચોક્કસથી એના માટે હું કહું કે આપણે જે વાત કરીએ છીએ કે 2 જ પાર્ટી હતી. છેલ્લા 10 વર્ષથી આપણે ગુજરાતની અંદર જેટલા બી ઇલેક્શન થાય છે એની અંદર જે સિનારીઓ જોઈએ છીએ એ પ્રમાણે ઘણી બધી જગ્યાએ એમ બી કહેવામાં આવે છે સિક્કાની 2 બાજુ છે, ભારતીય જનતા પાર્ટી છે ને એક બાજુ કોંગ્રેસ છે. પરંતુ કોમન નાગરિકને બી અત્યારે હાલ સામાન્ય નાગરિકને બી એ વસ્તુ દેખાઈ આવે છે કે સિક્કાની 2 બાજુ છે, પણ સિક્કાની 2 બાજુ, એક બાજુ ભાજપ અને કોંગ્રેસ ભેગી છે અને બીજી બાજુ આ વખતે આમ આદમી પાર્ટી સક્ષમતાથી આવી રહી છે. ત્રીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા 10 વર્ષની અંદર જે કોઈ બી ઇલેક્શન થઈ રહ્યા છે એની અંદર પોતે નબળી સાબિત થઈ છે. ભલે એને સરકાર બનાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને કાં તો કોંગ્રેસમાંથી જીતીને આવેલા ઉમેદવારોને તેમજ કોંગ્રેસની અંદર સત્તા ધરાવતા માણસો સાથે સાઠગાંઠ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાનો સિક્કો આગળ બતાડવાનો પ્રયાસ કરવામાં આવેલો છે, જે ચોક્કસથી લોકોને બી દેખાઈ આવ્યું છે.
અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક નિરસ્તા જોવા મળી છે વોટરોમાં. તેમજ આ વખતે જે ટિકિટ વહેંચણીની અંદર અલગ અલગ વાદ વિખવાદો થયા, કોંગ્રેસ પાર્ટીની અંદર બી થયા, ભારતીય જનતા પાર્ટીની અંદર બી થયા, તો એ જે વાદ વિખવાદની અંદર જે અસંતોષી માણસો હતા, તમને ફાયદો મળશે, તમારું કેવું એમ છે? ફાયદો તો હું નથી ધારતો, પરંતુ જે પોલિટિકલ એંગલ થી, પરંતુ જે દરેક રાજકીય પક્ષ છે ને સેવા જ કરવા આવતો હોય છે. જી હા, એ જનતા નક્કી કરશે કેટલી સેવા કોને કરી. રાજકીય પક્ષ સેવા કરવા જ આવતું હોય છે, પરંતુ એ સેવા જે ઇલેક્શન જાહેર થાય ત્યાંથી લઈ અને ઇલેક્શન પૂરું થાય, એનું મતદાન પૂરું થાય અને એનું રિઝલ્ટ આવે ત્યાં સુધી જ આ સેવા દેખાડવામાં આવે છે. આ એક મુદ્દાની વાત દરેકે નોંધેલી છે અને એની સામે આમ આદમી પાર્ટી પોતાની સક્ષમતા આ વખતે આવી અને બતાડવા માંગે છે. તો અમારા તરફથી એક જ સ્લોગન આપવામાં આવેલું છે કે આમ આદમી પાર્ટીને એક મોકો આપીને જુઓ, પછી ગુજરાતની પરિસ્થિતિને જુઓ, તો એક ચોક્કસથી તમે આમ આદમી પાર્ટીને આંકલન કરી શકશો. ઓકે, નિલેશભાઈ કંઈક કહેવા માંગે. નિલેશભાઈ, સેવા કરવા માટે માત્ર રાજકારણ જ છે? કેમ બાકીના લોકો સેવા નથી કરતા? એનજીઓસ છે, વ્યક્તિગત રીતે લોકો કરે છે, ધર્માદા પેઢી કરે છે, તમે કરો છો, હું કરું છું, અહીં પ્રશાંત ગઢવી કરે છે. જરૂરી છે કે સેવા કરવા માટે રાજકારણ જ એક માત્ર માધ્યમ છે? બહુ બોગસ વાક્ય છે. મહેરબાની કરીને કોઈ એમ કહેતું હોય કે માત્ર સેવા જ કરવા માટે હું રાજકારણમાં આવ્યો છું, રાજકારણમાં તમે સેવા કરવાની મેવા લેવા આવો છો. સોરી ટુ સે ધીસ, બટ ઇટ ઇઝ નેકેડ ટ્રુથ. પ્રેરકભાઈ, તો આ માનસિકતા બદલાશે? લેટ અસ હોપ સો. અને આમાં જે ક્વોલિફિકેશન આપણે જાણીએ છીએ કયા કયા બોક્સો હતા ફોર્મમાં, ફારાથી માંડીને ક્વોલિફિકેશન ના બોક્સ હતા કે નહીં પ્રેરકભાઈ? તો હવે તો આ જનરેશન બદલે ને, આપણે ન્યૂ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ, તો એ પણ પૂછશે ને ભાઈ કોણ કેટલું. આ વખતે ભાજપે સારું કર્યું છે, ઘણી જગ્યાએ એવા સારા માસ્ટર ડિગ્રી ધરાવતા સારા ઉમેદવારો ઉતાર્યા છે, પણ બે પક્ષોમાં એડીઆર નો તમે રિપોર્ટ જોઈ લો, વિશ્લેષણ કરી લો, એટલે તમને બધું એ ખબર પડી જાય કે કોના ઉપર કેટલા ગુના છે. ભલે બંધારણ આપે છે પરમિશન, જ્યાં સુધી એ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી લડી શકે, પણ આ બધી વસ્તુઓ તો અસર કરે છે ને કે રાજકારણમાં આપણે શું શું જોઈએ છે. આ ઓલું ક્વોલિફિકેશન નું બોક્સ નથી જોતા પ્રેરકભાઈ, બાકી બધું જોઈએ છે. જ્યારે એટલે ક્રાઇટેરિયાની વાત આવી, એ ક્રાઇટેરિયા બદલવો જોઈએ. જી, પ્રજા એ હંમેશા કોઈ પણ રાજકીય પાર્ટી એ જ્યારે પ્રજાની વચ્ચે જાય ત્યારે એમના કરેલા કાર્યો આને સૌથી પહેલા મૂલવતી હોય છે. અને હું આજે બી વિશ્વાસપૂર્વક કહું છું કે જે પ્રકારે સરકારે કોવિડ સમયની અંદર કામગીરી કરી હતી અહીંયા, એ સિવાયની અલગ અલગ જે ગુજરાત સરકારની યોજના હોય, કોર્પોરેશનની યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજના હોય, આ તમામ યોજનાઓનું આકલન કરી અને પ્રજા વોટ આપતી હોય છે. જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હોય ત્યારે મેજર ફાળો એ કોર્પોરેશનના કામોનો હોય છે, જેમાં જે પ્રકારે એજ્યુકેશન માટે કામ કર્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કર્યું હોય છે, નવા ઓવરબ્રિજ બનાવ્યા છે, એસવીબી હોસ્પિટલ બનાવી છે, રિવરફ્રન્ટ બનાવ્યો છે, આ બધું જ પ્રજાને ધ્યાનમાં હોય છે અને એના આધારે જ વોટ આપતા હોય છે. પરંતુ સાથે સાથે એ પણ એક સત્ય હકીકત છે કે કોર્પોરેશનની અંદર પહેલેથી જે મેં પહેલા પણ કીધું કે એક ટ્રેન્ડ રહેલો છે કે વોટિંગ પર્સન્ટેજ એ લગભગ 45% આજુબાજુ રહેતું હોય છે. આ વખતે અત્યારે જે મને જોડે આંકડો આવ્યો, હજી એકચ્યુઅલ જયારે આંકડો આવશે આપણા ચેનલમાં બી જોવા મળશે, તો રાજકોટ અને જામનગર આ બંને જગ્યાએ 45% કરતા વધારે છે. બીજું સુરત, બરોડા આ બધાની અંદર 40% થી લઈ અને 45%ની વચ્ચે છે. અને અમદાવાદમાં કદાચ આ વખતે 40% કરતા ઓછું વોટિંગ થાય એ પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે. એટલે વોટિંગ ઓછું થયું છે એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે આજના છાપાની અંદર, એટલે ન્યૂઝપેપર આપણું ગુજરાત સમાચારમાં બી છે કે બાજુનું મહારાષ્ટ્ર છે તો એમના અમુક સિટીની અંદર લોકડાઉન આવ્યું છે, કેરાલામાં ક્યાંક ઉથલો માર્યો છે, રણદીપ ગુલેરિયા જે હમણાં તમે વાત કરી કે ફરી વખત કોરોનાનો સેકન્ડ વેવ ચાલુ થશે એ પ્રકારનું એમણે, તો આ બધાની પણ એક અસર હોઈ શકે છે. રેલીઓમાં તો જોવા નથી મળતી. આજે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની સભાઓ થઈ રહી છે, આજ દિન સુધી, આજે પણ થઈ. દ્રશ્યો ટૂંક સમયમાં આવશે જીએસટીવીની સ્ક્રીન ઉપર. સાહેબ, નેતાઓને તો લાગુ નથી પડતું. માસ્ક ન પહેરવાની તો સમ લીધા છે, 1200 1500 લોકો ભેગા કરીએ, એટલે આ વસ્તુ ઠીક નથી ને પ્રેરકભાઈ. અને બીજી વાત, અમદાવાદની જ વાત કરીએ, શું કદાચ ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ, ચલો ભાજપ સત્તામાં છે, 100% છાતી ઠોકીને કહી શકશે કે ખારીકટ કેનાલમાં આજે પણ કેમિકલ યુક્ત પાણી નથી છોડાતું, સાબરમતીમાં નથી છોડાતું, કે અમુક જે વોર્ડ છે, ચાહે સરદારનગરના અમુક વિસ્તાર લઈ લો, કુબેરનગર લઈ લો, પૂર્વનો જે વિસ્તાર છે, આજે પણ રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ નથી, આજે પણ ટેન્કર રાજ ચાલે છે. એ પ્રાથમિક મુદ્દાઓ સાહેબ છે ને બાષ્પીભવન થઈ જાય છે. મુશ્કેલી ત્યાં છે. એટલે એનું કેટલું પર્સન્ટેજ તમે વોટ માનો છો જે નિરસ્તા પાછળ?
પ્રવીણભાઈ, જો કોઈ મુદ્દા જ ન હોય તો તે રામ રાજ્ય મુદ્દો છે. હું તમને એ જ કહું છું પ્રાથમિક કે સુવિધા મુદ્દો છે. બધી જ સગવડતા ઊભી થઈ ગઈ હોય તો તે રામ રાજ્ય કહેવાય. હા. હવે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જેમ કે અમારી સોસાયટીની અંદર પહેલા ગોળા હતા, પછી ટ્યુબલાઇટ આવી, પછી સોડિયમ લાઇટ આવી, અત્યારે એડીલાઇટ આવી, એલઈડી. એટલે એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને ક્યાંક કોઈ ખારીકટ કેનાલની અંદર તમે કહો છો એમ પ્રદૂષિત પાણી જતું હશે, એ કે સરકાર દ્વારા નથી જતું, કોઈ કંપની દ્વારા છે કે કોઈના દ્વારા, તો એની સામે બી દંડાત્મક કાર્યવાહી થશે, નહીં થાય, કેમ કે આટલા એવું કરોડો નથી. ખર્ચ્યા છે. પરંતુ જે રીતે આજે એસવીપી હોસ્પિટલ છે, 1500 બેડની હોસ્પિટલ, જેમાં 3500 લોકોનો સ્ટાફ હોય, 39 ઓપરેશન થિયેટર હોય, 18 માળના 3 ટાવર હોય, અને જે પ્રકારે લગભગ 12,500 કરતા વધારે પેશન્ટોની મફતની અંદર જે સારવાર થઈ છે કોરોના કાળની અંદર, આ જોયેલું છે. આ જ અમદાવાદ કોર્પોરેશન છે કે જેને છેલ્લા 15 વર્ષમાં 53 બ્રિજ બન્યા છે અને 12 ઓવરબ્રિજ અત્યારે બનવામાં અંડર કન્સ્ટ્રક્શન છે. હવે અત્યારે હું બહુ વધારે પડતું આ કામ ઉપર હું વધારે એટલે નથી જવા માંગતો કે હવે જે વોટિંગ થવાનું છે થઈ ગયું છે. બંને પાર્ટી નિમિષભાઈએ એમના વિષય બી મૂકી દીધા, જે એમને જે બી લાગતું હોય કે આ પ્રજા રિલેટેડ પ્રશ્ન છે અમારી સામે મૂકવાના, અમે જે વિકાસના રિલેટેડ જે અમારે મૂકવાના અમે મૂકાઈ ગયા. હવે જે બધું છે એવી એમની અંદર પેક થઈ ગયું છે, એટલે હું બહુ વધારે એની પર પ્રેરકભાઈ, મારો કહેવાનો મતલબ એમાં તો ગાયબ હતા અને ટેકન ફોર ગ્રાન્ટેડ તમે ન લઈ શકો કોઈ પણ રાજકીય પક્ષ. આજે 25 વર્ષથી જ્યાં પાકો રસ્તો નથી બન્યો, સાહેબ કયા મુદ્દે રાજકીય પક્ષ મત માંગવા જાય? અમદાવાદ કોર્પોરેશનનો કરદાતા છે, અમદાવાદ કોર્પોરેશનનો કરદાતા છે. 25 વર્ષથી જ્યાં ડ્રેનેજ લાઈન નથી, ગટર વ્યવસ્થા નથી, પાણીમાં ટેન્કર રાજ ચાલે છે, કયા મુદ્દે મત માંગવા જાય? નિમિષભાઈ, જવાબદારી તમારી પણ છે, ભલે વિપક્ષમાં બેઠા છો, પણ આક્રમકતા દેખાડો કે જ્યાં વિકાસ નથી થયો અહીંયા એટલીસ્ટ થોડીક ઝડપ આવે. આપની વાત સાથે સહમત છું. ગુજરાત સમાચાર ખૂબ ડિબેટ કરે છે, વીટીમાં મહામંથનનો પ્રોગ્રામ સરસ ચાલે છે, બધી 5 ચેનલો ડિબેટ કરે છે, કોંગ્રેસમાં આંદોલનો કરીએ છીએ, અમે રજૂઆતો કરીએ છીએ. કોણ સાંભળે છે? વાત એ આવે છે. પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆતો નિલેશભાઈ ધોળકીએ વાત કરી, બહુ સરસ વાત કરી, પણ હું નિલેશભાઈને ખંડન નથી કરતો એમની વાતને, પણ હું વાતથી જુદી રીતે વાત કરું છું કે નિલેશભાઈ, રાજનીતિમાં જો આપના જેવા બૌદ્ધિકો જેવા આક્ષેપો જ કર્યા કરશે કે રાજનીતિ ગંદા માણસોની છે, ના તો પછી બોલજો સાહેબ, તમને મારે સુધારવા પડશે. મેં ખંડન એટલા માટે તમારી વાતનું અત્યારે કરી દઉં કે ખરાબ લોકો છે હું બોલ્યો જ નથી કે તમે શબ્દ પાછા સેવા માત્ર રાજકારણથી થાય એ મેં વાત કરી, એ જ વાત કરું છું. હા, તો વિધાન સુધારો. મેં ક્યારેક કોઈ સ્વાર્થી માણસો આવે છે, ના, એ શબ્દ નથી બોલ્યો, સ્વાર્થી શબ્દ નથી બોલ્યો. એટલે સેવા કરવા માટે માત્ર રાજકારણ જવું એમ જ મેં કીધું છે. એનું તમે સેવા કરવા માટે નથી આવતા, માત્ર લોકો મેવા લેવા માટે માત્ર નથી બોલ્યો, સેવા સાથે મેવા. ફરીવાર તમે મારું રેકોર્ડિંગ. ચલો આપની વાત સાથે સહમત. વાત હું એક 2-4 સારા માણસોની કરું છું. જી સર. ગુજરાતમાં ડોક્ટર કનુભાઈ કલસરિયા હતા અને છે, બરાબર, એમની સેવા જુઓ. દિનશા પટેલ જેવા વ્યક્તિઓ પણ છે. એટલે રાજનીતિ એ માત્ર ને માત્ર સ્વાર્થી માણસોથી ભરેલી છે એવું નથી. બિલકુલ. અને એ વાત સાથે હું સહમત છું. પણ નિલેશભાઈ, થાય છે એવું કે રાજનીતિને બૌદ્ધિકો, વિશ્લેષકો, ઘણીવાર મીડિયા પણ રાજનીતિને એટલું એની પર આક્ષેપો કરે છે. એક મિનિટ રોકવા માંગુ છું, એક મહત્વના સમાચાર પર નજર કરીએ. 6 વાગ્યા સુધીમાં સરેરાશ 41.75% મતદાન થયું છે. 41.75% મતદાન. સૌથી વધુ જામનગરમાં મતદાન થયું છે, 49.64%. 2015માં પણ સૌથી વધુ જામનગરમાં થયું હતું અને સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 38.73% નોંધાયું છે. 6 મહાપાલિકાના મતદાનના આંકડા 6 વાગ્યા સુધીના જોઈ રહ્યા છો. વડોદરા મનપામાં 42.82% મતદાન નોંધાયું છે. વડોદરામાં 2015માં 37.31% નોંધાયું હતું, સોરી 48.71% નોંધાયું હતું. સુરતની વાત કરીએ 42.72%. રાજકોટમાં 45.74% મતદાન નોંધાયું છે. તો સૌથી વધુ મતદાન જામનગરમાં નોંધાયું છે. ભાવનગરમાં 43.66% મતદાન નોંધાયું છે. 6 મહાપાલિકાના 6 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના આંકડા તમારી સામે છે. એવરેજ સરેરાશ મતદાન 41.75% નોંધાયું છે. જે ગયા 2015ની વાત કરીએ, ઓવરઓલ 45.48% સરેરાશ મતદાન નોંધાયું હતું. સૌથી ઓછું અમદાવાદમાં, અને આંકડાઓ પણ ધીરે ધીરે નિમેશભાઈ ક્લિયર થઈ રહ્યા છે. સૌથી ઓછું
મતદાન. પેલા એક રિએક્શન લઈ લઈએ, બાદમાં ચર્ચા યથાવત. નગરપાલિકાઓ એટલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને જૂનાગઢની 2 પેટા બેઠકો માટે મતદાન થયા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 11 કલાકે મતદાન કરવામાં આવેલા છે અને આ મતદાન બહુ શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થયા છે. કોઈપણ જગ્યા કોઈપણ મોટી ઘટનાનું સમાચાર ન હતા. શાંતિથી લોકોએ મત આપેલા છે, અધિકાર મત આપવાનું એને વાપરેલા છે. હું આ માટે બધા મતદારોનું, રાજકીય પક્ષોનું અને મતદાર માટે સંકળાયેલા બધા વહીવટી અને પોલીસ કર્મીઓને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે નગરપાલિકાઓ માટે અને તાલુકા અને જિલ્લા પંચાયત માટે પણ 28 તારીખ મતદાન થવાનું છે. તેમાં પણ બધા મતદારો જે છે તે પણ મોટી સંખ્યામાં આવીને મતનો અધિકાર વાપરે અને નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમની ચૂંટણીમાં ભાગીદારીમાં સહભાગી બને અને એમના મતને અનુસાર એમની જે નવી બોડી છે, જેમની સંસ્થાઓ છે એનું સંચાલન થશે. એવી માટે આ બધાને અધિકાર વાપરવાનું જરૂરી છે. બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. તો લેટેસ્ટ આંકડાઓમાં પણ મતદાનની ટકાવારીમાં પણ નિરસતા જોવા મળી રહી છે. ઓવરઓલ સરેરાશની સરખામણીમાં આ વખતે મતદાન ઓછું છે. અમદાવાદમાં સૌથી ઓછું મતદાન, જામનગરમાં સૌથી વધુ મતદાન, પણ 2015ની સરખામણીમાં ઓછું મતદાન છે જામનગરમાં. એટલીસ્ટ 7 થી 8% ફરક દેખાઈ રહ્યો છે. નિમિષભાઈ, આપણી વાત આગળ વધારો. આ નિરસતા છે, થોડું તમારી ક્વિક વાત કમ્પ્લીટ કરો, બાદમાં મારી એ જ વિનંતી છે દરેકને કે રાજકીય પક્ષોમાં શુદ્ધિકરણ જરૂરી છે અને એ શુદ્ધિકરણ ત્યારે જ આવશે જ્યારે વિશ્લેષકો, મીડિયા અને બીજા લોકો, જે લોકો શુદ્ધ ભાવે રાજનીતિમાં છે. હું એવું નથી કહેતો કે કોંગ્રેસ 100% સજ્જનોની છે કે ભાજપ 100% દુર્જનોની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસમાં મેં પત્રકાર તરીકે મારા જીવનમાં ખૂબ આદર્શ માણસો સાથે સંપર્ક કેળવેલો છે. બધી પાર્ટી ખરાબ નથી, પણ છેલ્લા 5-10 વર્ષથી રાજનીતિનું જે ફ્લેવર બદલાઈ રહ્યું છે એ ખરેખર ખૂબ ગંભીર અને ચિંતાજનક વિષય છે. અને હું દરેક સજ્જનોને મૌન તોડવાની વાત કરું છું. જો સજ્જનો પોતાનું મૌન જાળવી રાખશે તો આ દેશ, જે આપણે સોનાની ચીડિયા કે આપણે મહાસત્તા, આટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો તમે જુઓ, બંને પક્ષો માટે ચિંતાનો વિષય છે કે આજનું બૌદ્ધિક ધન કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા એ જવા તૈયાર થઈને ભારતમાં રહેવું નથી. આનું કારણ રાજનીતિમાં શુદ્ધિકરણનો અભાવ છે અને ક્યાંક પૂર્વગ્રહથી રાજનીતિ થઈ રહી છે. સ્વાયત્ત સંસ્થાઓ સરકારના ઈશારે કામ કરી રહી છે એવું લોકોને ક્યાંક લાગે છે. એટલે હું સૌની જવાબદારી, કોંગ્રેસની ક્યાંક ભૂલ થતી હશે, ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ભૂલ હશે, પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં સન્નિષ્ઠ માણસો જે રાજનીતિમાં શુદ્ધ ભાવે આવ્યા છે, દરેકને વિનંતી કરું છું કે આપણા પક્ષમાં પણ ખોટું ચાલતું હોય તો બિંદાસ અવાજ ઉઠાવવો જોઈએ અને કોઈનાથી ડરવાની જરૂર નથી. અને રાજનીતિમાં શુદ્ધ માણસો આવે એવી અપીલ વિશ્લેષકો અને મીડિયાઓએ પણ કરવી જોઈએ. અપીલ કરી લીધી પ્રશાંતભાઈ, પણ ઘણી વખત આમ એક કોમન હોય કે અવાજ સંભળાય છે ક્યાં. જો ઘણી વખત રાજકીય પક્ષ, વિપક્ષ પણ ઘણી વખત કહેતું અમારું નથી સાંભળતા, જનતાએ તો શું કરવાનું, રામ ભરોસે. ઓવરઓલ ચર્ચામાંથી તો એ જ નીકળે છે ને, સમસ્યા છે તો કે કેમ સમસ્યા છે, સમસ્યા છે તો સાંભળતા નથી. રાજકીય પક્ષો એમ કે અમારું સાંભળતા નથી, જનતાએ રામ ભરોસે. એટલે મતદાન થઈ ગયું. નિરસ્તાનું એક કારણ એ પણ છે ને કે ભાઈ થવાનું શું, એક જે માનસિકતા છે એ ઠીક નથી લોકશાહી માટે. ડે બાય ડે જે ચિત્ર બની રહ્યું છે. એટલે આપણા જીએસટીવીના અત્યારની ચાલતી ડિબેટમાં ફેસબુક પેજ ઉપર એક નાગરિકે બહુ સરસ લખ્યું કે પેટ્રોલનો ભાવ એટલો બધો છે કે પેટ્રોલ પોસાયું નહીં અમને મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે. એટલે આ એક બહુ ચિંતાનો વિષય એવી રીતે બી છે ને કે વધતી જતી મોંઘવારી, બેરોજગારી, જે મુદ્દાની આપણે ચર્ચા કરીએ, મુદ્દા જનતાના મગજમાં છે, પણ રાજકીય પક્ષો એ મુદ્દાની રીતે લેતા નથી. પહેલું, આજે વજુભાઈ વાળાએ મત આપ્યા પછી એક કોમેન્ટ એમણે એવી કરી કે 60 વર્ષે કે અમુક બંધારણમાં બી આ સુધારા વધારાની જરૂર છે કે જેથી યુવાનોને તક બી મળે અને યુવા આવા માટે પ્રેરાય. હવે તમે સમજો જે રીતે છેલ્લા 5-10 વર્ષથી રાજનીતિનું સ્તર, દિશા બદલાઈ રહી છે,
યુવા ધન આનાથી દૂર ભાગે છે. તમે પૂછો કોઈને 10 જણને સર્વે કરો તમે રોડ ઉપર ઉભા રહીને કે રાજકારણમાં જોડાવું છે, ના ભાઈ એ આપણું કામ નહીં. કેમ તો કે ભાઈ મને ગુંડાગર્દી નથી આવડતી, આપણને પેલા બનતા નથી આવડતું, મારાથી અમુક શબ્દો અહીંથી ના ક્રાઇટેરિયા બદલાઈ ગયા ને, હું એ જ કહું છું, ક્રાઇટેરિયા અલગ સેન્સમાં બદલાઈ ગયા. એટલે રાજકારણમાં આવવા માટે જે લોકોને એક મોટિવેશન મળવું જોઈએ. હવે એના બે પાસા આપણે લઈએ, જે સાવ બહારથી આવે છે, પેલા અંદરના લોકોની વાત કરીએ તો હું કાયમ કહું છું કે રાજકારણમાં એકવાર જે અંદર ઘૂસે છે અને ભૂલથી નાની મોટી સત્તા લે છે ને, પછી છેક ઠાઠડી સુધી એને સત્તાનો મોહ છૂટતો નથી. એટલે એ ઉંમર લાયક થાય ને એટલે પછી એમ કે હવે મારા દીકરાને આપો, એનો દીકરો માંડ 2 ટર્મમાં સેટ થાય તો કે હવે મારી વહુ તૈયાર થઈ ગઈ એને આપી દો. એટલે આ જે આખું પોતાનું ને પોતાનો કક્કો ઘૂંટવો છે ને, એના હિસાબે બહારના લોકો અંદર આવવા માટે એમાં તો પાછા ઓફિસોમાં તોડફોડ પણ થાય છે, વડોદરામાં થઈ. આવું છું આપ પાસે જવું નિકુંજભાઈ. તો આજે યુવાઓની વાત કરીએ, એ ક્રાઇટેરિયા ક્યારે બદલાશે? કેમ કે તમે તો જો આવ્યા છો એટલે સારા હેતુથી જનતા અપેક્ષા રાખે કે કંઈક બદલાશે, તો એ ફ્લેવર અને એ રિક્વાયરમેન્ટ પણ તમારે પૂરી પાડવી પડશે ને. આજનો યુવા છે, ડિમાન્ડિંગ છે, પછી નવું શું કરશો એ સીધો સવાલ કરશે. જી ચોક્કસથી આજના નવ યુવાનોને બી કહેવા માંગીશ અને એમના જે પેરેન્ટ્સો છે એમને બી હું કહેવા માંગીશ કે આજે જે પોતાની નોકરી માટે થઈ, સરકારી નોકરી માટે થઈ જે નવયુવાન 5-5 વર્ષ સુધી મહેનત કરતો હોય છે, 10-10 વર્ષ સુધી, ઘણી વખત એવું થાય છે કે 5 વર્ષે મેળ નથી પડતો, 10 વર્ષે મેળ નથી પડતો, પણ આટલો સમય જો તમે સરકારી નોકરી માટે થઈને આપતા હોય એની જગ્યાએ જો આ જ વસ્તુ માટે આ જ સમય તમે સરકાર બનાવવા માટે થઈ અને સારી રાજનીતિ સાથે, સારા પાસા સાથે સારી રાજનીતિ બનાવવા માટે થઈને આગળ વધો અને નવયુવાન તરીકે તમે આગેવાની લો, તો ક્યાંક ને ક્યાંક રાજકારણમાં બદલાવ ચોક્કસથી આવશે. તેમજ અત્યારે હાલ જે સાહેબે કીધું એ પ્રમાણે કે રાજકારણને ગંદુ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ રાજકારણને ગંદુ કરવા વાળા બી ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છીએ. રાજકારણને ગંદુ બનાવનાર રાજકીય પક્ષોના અંદરના માણસો જ જવાબદાર છે. રાજકારણ થઈ ગયું ને, પેલા નીતિ હતી જી, એટલે એ શબ્દો પણ થોડા બદલાયા ને. જી ચોક્કસ. નિલેશભાઈ, ફાઇનલ કોમેન્ટ આપ પાસે. હવે ક્રાઇટેરિયા બદલવાની વાત છે તો ચિત્ર કઈ રીતે બદલાશે? કેમ કે એક સાથે તો 1-2 વર્ષમાં તો માનસિકતા બદલી નહીં જાય ને. આપણે જો ગર્વ લેતા હોય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી સામે તમે આજનો આંકડો જોવો મતદાનનો, તો આમાં કઈ રીતે કેવું કે આપણે લોકશાહીમાં મજબૂત પગથિયા સાથે આગળ વધી રહ્યા? લોકશાહી જ મેજોરિટીમાં નથી. એક જ મિનિટ. 37% અમદાવાદમાં મતદાન થયું, 5% સમજી લો કે અન્ય પક્ષોના અપક્ષો લઈ જશે, 32% મતદાન. એટલે અમદાવાદમાં 15% થી 17% માણસો જેને ચૂંટે છે એ એવા સત્તા પર બેસશે. એટલે આ લોકશાહી માટે બહુ ખતરારૂપ છે. એટલે જ કહું છું કે લોકશાહીમાં રાજકારણ ખરાબ છે તો ખરાબ કરનાર, નિકુંજભાઈ કીધું એ પ્રમાણે કોણ? આ બધી વાતને ટૂંક સાથે આપણે કહીએ. પ્રવીણભાઈ મને ટૂંકમાં જ કહેવાનું કહ્યું છે કે જાગ્યા ત્યારથી સવાર, આજનો દિવસ ગયો, કેમ 5 વર્ષે કે જેટલા વર્ષે ચૂંટણી આવતી હોય ત્યારે જ તમે સંપર્ક યાત્રા કરો છો? જાગ્યા ત્યારથી સવાર, આવતીકાલથી સંપર્ક યાત્રા દરેક પોલિટિકલ પાર્ટી કરે અને આવનારા વર્ષોમાં પ્રજાને પોતાના કાર્યથી, કોઈના દુષ્કર્મો બતાવવાથી નહીં, પોતાના સત્કર્મો બતાવવાથી, પોતાની સદભાવના બતાવવાથી મતદાન માટે પ્રેરે એવું સૌને અપીલ છે. ચલો, આભાર તમામ મહાનુભાવો જોડાયા. ચિંતાજનક છે લોકશાહી માટે કે આટલી નિરસ્તા દેખાડી મહાપાલિકાના મતદારોએ, ભણેલા ગણેલા મતદારો. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાફ અલગ હોય છે, પણ સતત અપડેટ, ફાઇનલ આંકડો પણ તમારી સામે મૂકીશું અને ક્યાં શું બની ઓવરઓલ દિવસની જે ઘટનાઓ છે મહાપાલિકાના મતદાનને લઈને 7 વાગ્યે ગુજરાત પ્લસમાં. નમસ્કાર.